જો કેવી લાગી રહી છે, સુંદર મસ્ત લાગી રહી છે ને આ ક્લબ. જો તમારે પણ આ ક્લબ બનાવવા શીખવું હોય તો આ વિડીયો જરૂર જો. રાધે રાધે, હું એક રેઝિન આર્ટિસ્ટ છું. આ રેઝિન આર્ટિસ્ટ આજે બનાવવા જઈ રહી છે એક રેઝિનની સુંદર મજાની બેબી ક્લોક. બેબી માટે બનાવવાની છે આ ક્લોક અને કસ્ટમરની ફૂલ ડિમાન્ડ ઉપર આ ક્લોક બનાવવામાં આવી છે. કસ્ટમરની બધી ડિમાન્ડ ધ્યાનમાં રાખવામાં આવી છે. તેથી આ ક્લોક બનાવવાની પ્રોસેસ હું તમારી સાથે આખી શેર કરું છું. તો આ જ વિડીયો જોવાનો ન ભૂલશો. કદાચ આ વિડીયો તમને કંઈ શીખવી જાય તો. અને મેં રેઝિનને હાર્ડનર સરખી રીતના માપ લઈને સરખી રીતના મિક્સ કરી સરખી રીતના હલાવ્યું છે. નથી વધારે સ્પીડમાં હલાવ્યું કે નથી વધારે સ્લો સ્પીડમાં હલાવ્યું. અને ટ્રસ્ટેબલ કંપનીનું રેઝિનને હાર્ડનર હોય તેને લેજો. જેવી તેવી દુકાન કે કંપનીનું હાર્ડનર લેવાથી બહુ બધો લોસ થઈ જાય છે એટલે. અને મોલ્ડને સરખી રીતના સાફ કરીને, જેથી મોલ્ડમાં એકેય પ્રકારની ગંદકી ન રહે, તેથી રેઝિન ક્લોકમાં પણ એકદમ મસ્ત શાઇન આવે અને તેમાં પણ એકેય પ્રકારની ગંદકી ન રહે તે રીતે સાફ કરવા. કસ્ટમરનો ડિમાન્ડ વ્હાઇટ બેઝનો હતો એટલે મેં વ્હાઇટ બેઝ તૈયાર કર્યો છે. મારી ફર્સ્ટ ટાઈમ ક્લોક છે, તેથી હું મારો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરવા બહુ ખુશી થાઉં છું. મારા એક્સપિરિયન્સમાં ખુશી છે, દુઃખ છે, નર્વસનેસ છે, ઘણા ભાવો છે. પણ મારી સાથે એક કામ પણ અને મને આ ક્લોક બનાવવા પહેલીવાર ક્લોક બનાવવા પ્રોબ્લેમ પણ એટલા થયા છે. મને મટિરિયલ ક્યાંથી ભેગું કરવું, કઈ ટ્રસ્ટેબલ કંપની છે, ફોટા કઈ રીતના લગાવવા, આ કઈ રીતના લગાવવું. અને કસ્ટમરનો ડિમાન્ડ હતું સ્પેશિયલ કે સ્ટોન એડ કરો, તો સ્ટોન એડ કરવામાં કયો કલર પસંદ કરો, એ બધા અલગ અલગ મારી માટે સવાલ ઊભા થયા હતા. સવાલ ઊભા થયા સાથે મારી સાથે એક બહુ મોટી પ્રોબ્લેમ થઈ હતી. એ મેં વિડીયોમાં પણ શેર કરી છે, શોર્ટ વિડીયોમાં પણ શેર કરી છે અને આમાં શેર કરું. જો આ મારી પ્રોબ્લેમ છે અને આ ભૂલ છે ને એકેય રેઝિન આર્ટિસ્ટ ન કરતા. મારી ભૂલથી તમે બધા પણ શીખી શકશો કે જો આવું મારું એ એકદમ હીટ થઈ ગયું હતું ને, આવું એકદમ પથ્થર જેવું થઈ ગયું હતું. આ એકદમ હીટ થવાથી હાથમાં પણ લાગી જવાથી પણ, એટલે તેથી બધા રેઝિન આર્ટિસ્ટ ધ્યાન રાખીને કરજો આ કામ. આ કામ બહુ મહેનતનું છે. આ હેન્ડમેડ કામનું આ ફાઇનલ રિઝલ્ટ જો. આ મારું ફાઇનલ રિઝલ્ટ જોઈને સાચે મને અંદરથી એટલી ખુશી થતી હતી ને. મારી નર્વસનેસ હતી, મારું પહેલું એક્સપિરિયન્સ હતો એ સાવ અલગ હતો. હા, બધાના રેઝિન આર્ટના એક્સપિરિયન્સ એક સરખા ન હોય. મારું એક્સપિરિયન્સ એક પોતાનું અલગ છે, બીજાના રેઝિન આર્ટના પોતાના અલગ એક્સપિરિયન્સ હશે. આ એક્સપિરિયન્સ, અમુક ભૂલ છે, એ પ્રોબ્લેમ છે, એનાથી જ તે એક રેઝિન આર્ટિસ્ટ શીખે છે. તો આ રેઝિન આર્ટિસ્ટ સપોર્ટ કરો. અને ઘણા લોકો આ હેન્ડમેડ વસ્તુને નથી સરખી રીતના જોતા, નથી એવી રીતે વિચારે છે કે આ હેન્ડમેડ છે તો આવું હશે તેવું હશે, પણ એવું નથી. આ હેન્ડમેડ વસ્તુ અત્યારે ટ્રેન્ડિંગ છે, ડિમાન્ડિંગ છે. અને જો આ હેન્ડમેડ પ્યોર કસ્ટમાઇઝેશન છે તો તમારે તમારી અકોર્ડિંગ કસ્ટમાઇઝેશન કરાવી શકો છો. જો તમારે પણ આવી સુંદર અને મારી અલગ ન્યૂ ડિઝાઇન હોય છે, ટ્રેન્ડિંગ ડિઝાઇન હોય છે, બધાથી યુનિક ડિઝાઇન હોય છે મારી, તો તમને પણ આવી બધાથી અલગ ન્યૂ ડિઝાઇન સાથે તમારે કસ્ટમાઇઝ કરાવવું હોય તો મને કોન્ટેક કરો. મારું કોન્ટેક મેં ચેનલમાં નાખેલું જ છે. જો તમને પણ આવા ક્રિએટિવિટી વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા જ વિડીયો સાથે શીખતા રહો. થેન્ક યુ.